તો આ સાથે ટીવી9 સંવાદદાતા દેવેન ચિત્તે સુરતથી જોડાઈ ગયા છે। દેવેન, આજે બસ અકસ્માતમાં ગુજરાતના જે મુસાફરો હતા તેમના મોત થયા છે, સાથે સુરતના પણ કેટલાક મુસાફરો હતા। પરિજનોમાં સ્વાભાવિક ચિંતા હોય। જી શિવાની, આજે ઘટના બની છે એમાં મહદઅંશે જે પણ લોકો હતા તે સુરત શહેરના હતા અને સુરત શહેરના જે પાલનપુર પાટિયા વિસ્તાર છે ત્યાં આગળ વૃંદાવન સોસાયટી છે ત્યાંના હતા, તેમજ અન્ય વિસ્તારના પણ લોકો હતા। ટોટલ 65 જેટલા લોકો જે છે તે બસમાં સવાર હતા અને તેઓ ધૂળેટીના દિવસે રાતે જે છે એ ગાડીમાં નીકળ્યા હતા અને જે ખાનગી ટ્રાવેલ્સ જે ખીણમાં ખાબકી હતી તે લગભગ 25 ફૂટ કરતાં પણ વધારે જે રીતે ખાબકી હતી તેના કારણે જે લોકોને ઇન્જર થઈ છે તે લોકોના પરિવારના લોકો અત્યારે આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીએ। કયા અત્યારે શું મેસેજ મળી રહ્યા છે? ત્યારે અમે 3 દિવસ પહેલાં ગુરુવારે રાત્રે અહીંયાથી બસ શેરડી જવા માટે નીકળી હતી। ત્યાંથી દર્શન કરીને આજે સવારે પાછી આવી રહી હતી ત્યારે ત્રંબકેશ્વર નાસિક નજીક ખીણમાં બસ ઉતરી ગઈ હતી। હવે મેસેજ મળ્યો છે બધાની સારવાર ચાલી રહી છે, બધાને ચાલી રહી છે। કોણ હતા તમારા પરિવારમાંથી અને શું વાત થઈ? મારા ફાધર હતા। અચ્છા, શું વાત થઈ? આમના પપ્પા સાથે વાત થઈ કે પપ્પાને અત્યારે સારું છે, તો પપ્પાને હાથમાં ફ્રેક્ચર થઈ ગયેલો છે, તો પપ્પાએ કીધું કે જરા બી ટેન્શન લેતા નહીં, કે ચિંતા નહીં કરતા। મમ્મીને બી કહી દેજે કે મેં સારો છું, વ્યવસ્થિત છું ને અમે બધા અહીંયા સાથે જ છે, 17 જણ। તે અમે કાલે પાછા અહીંયા રિટર્ન થઈ જશું સુરત। જે ડેપ્યુટી મેયર છે સુરત મહાનગરપાલિકાના નીરવભાઈ આપણી સાથે। નીરવભાઈ, શું માહિતી મળી રહી છે? કેટલા લોકોની ડેથ થઈ છે, કેટલા લોકોને ઇન્જરી થઈ છે? અહીંયા સુરતમાંથી જે બસ ગઈ હતી એમાં સમાચાર મુજબ અત્યારે 3 ડેથ છે એવું કંઈક કન્ફર્મ કે છે અને 4 મિત્રો સિરિયસ છે જેઓને શતાબ્દી હોસ્પિટલ નાસિકમાં એડમિટ કરવામાં આવ્યા છે। બાકીના 12 મિત્રોને ત્યાં ત્રંબકેશ્વર સિવિલમાં અને 17 મિત્રોને નાસિક સિવિલમાં એડમિટ કર્યા। જે લોકોને સારું છે, નાની મોટી ઇન્જરી ખૂબ છે પણ જીવને જોખમ નથી અને જે લોકોને અત્યારે એમના પરિવારજનો ત્યાં પહોંચવા આવ્યા છે એ લોકો જેમને સારો છે તેઓને લઈને ત્યાં અહીંયા રિટર્ન આવશે। બાકીના જે ડેથ થાય છે તેમને પીએમ કરીને ઝડપથી અહીં આવે અને જે કંઈ બીજા બી લોકો જે લોકો ઇન્જર થયા છે એમને જે કંઈ સુવિધા જોઈતી હોય તે તમામ પ્રક્રિયા અને સુવિધા કરવા માટેની અમારી અહીંયા તૈયારીઓ ચાલી રહી છે। જેમની ડેથ થઈ છે એમના કોઈ નામ આવ્યા છે અત્યારે સામે? એમના નામ હજી સુધી મળી શક્યા નથી। હમણાં ત્યાંના પીઆઈ સાથે વાત થઈ પણ એ ત્યાં પીએમના ને એના કામમાં હતા એટલે પીઆઈ સાહેબે કહ્યું છે કે 5-10 મિનિટમાં આપને કન્ફર્મ કરીને નામ આપું છું। તો અત્યારે જે પ્રકારે ડેથના આંકડા આવી રહ્યા છે, પરંતુ હજી પણ જે લોકોના ડેથ થયા છે, કેટલા લોકોના ડેથ થયા છે એ સત્તાવાર રીતે આંકડા નથી આવી રહ્યા। તેમજ 40 કરતાં વધારે લોકોને પણ નાની મોટી ઈજા થઈ છે, તેમજ 4 લોકોને વધારે ઈજા થઈ હોવાની જે વાત છે તે સામે આવી રહી છે। તેમને નાસિકની જે હોસ્પિટલ છે, નાસિકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને અત્યારે જે પ્રકારનો અહીંયા માહોલ છે ગમગીની છવાઈ ગઈ છે। ધૂળેટીના દિવસે જે લોકો શિરડી, નાસિક, ત્રંબકેશ્વર ફરવા ગયા હતા તેઓ ત્રંબકેશ્વરથી દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની છે અને લોકો હવે તેમના પરિવારજનોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।